અને અમને બધાને સિક્કા દીધેલા બાપાએ. બરાબર. અને આટલા વર્ષો પછી અહીંયા તમે તો બાજુમાં જ રહ્યો છો, હા, તો હવે આમ એવું થાય કે આટલા મહાન સંત પછી તો અત્યારે દેશ વિદેશમાં એમના ભક્તો છે, ભક્તો છે. તો એમના રૂબરૂ દર્શન કરેલા એ યાદ આવે તો કેવું લાગે? બહુ સરસ લાગે. અમે તો સાક્ષાત દર્શન કરેલા મૂર્તિની. અને ધૂન ભજન પણ કરાવેલા અહીંયા? હા, ભજન નાખી રાત હતા. સવારે દાંતણ કર્યું બાપાએ. પછી કે હવે હું મૃતુક ને મૂકીને આવ્યો છું, મારે જવું જ જોઈએ. ઓહો, ત્યાં સુધી કીધું બાપાએ. બરાબર. એટલે કે મારે હું ત્યાં મૃત્યુને હું રોકીને આવ્યો છું, રોકીને આવ્યા. એટલે મારે જવું જ જોઈએ. સવારમાં સીધા ભાગ્યા. 49 વર્ષ જેવું થઈ ગયું છે એ વાતને, પણ છતાંય એમને અત્યારે એટલું ના, બી બધી યાદ યાદ આવે જ છે. છે. તો બગદાણાના બજરંગદાસ બાપા કે જે રાજકોટમાં એમના ઘણા બધા સેવકો હતા, પરંતુ આજની આ સ્ટોરી ખાસ એટલા માટે છે કે જે બટુકભાઈ હરમા કે જે બાપાને અનન્ય શ્રદ્ધા જેમને બાપા પ્રત્યે હતી, એમને વારંવાર બાપાને એવું કહેતા કે તમે એકવાર મારા ઘરે જરૂર પધારજો. અને બાપાએ જ્યારે આ દેહ છોડ્યો એમનો, એના એક જ દિવસ પહેલા એ છે એ એમને કીધું કે ભાઈ મેં તને વચન આપ્યું છે એટલા માટે હું તારા